સૂકી ભાજી બનાવવા માટે કડાઈમાં આપણે 1 ચમચી તેલ નાખી દઈએ. તેલને ગરમ થવા દઈએ. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. અડધી ચમચી ભરીને રાઈ નાખી દઈએ. અડધી ચમચી ભરીને જીરું નાખી દઈએ. થોડાક મીઠા લીમડાના પાન નાખી દઈએ. સાથે જ લીલા મરચાં નાખી દઈએ. ગેસને ધીમો કરી દઈએ. સારી રીતે સાતળવા દઈએ. મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. અડધી ચમચી ભરીને હળદર નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. સારી રીતે મિક્સ કરી દઈએ. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તમારે લાલ મરચું તેમાં નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે તેમાં બટેટાને નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. બટેટાને સારી રીતે મિક્સ કરી દીધા છે. સૂકી ભાજી બનીને તૈયાર છે. ગેસને બંધ કરી દઈએ. ઉપર से લીલા ધાણા છાંટી દઈએ. સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો નૈના કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.